વલસાડના વેલવાચના આદિવાસી યુવકે હાટ બજારમાં મજૂરી કરી સરકારી શાળામાં ભણ્યો અને હવે માધ્યમિક શિક્ષણ વિભાગ ગાંધીનગરમાં નાયબ નિયામક બન્યો। વલસાડ તાલુકાના વેલવાચ ગામના વાઘદરડા ફળિયા અને ગામની સરકારી શાળામાં અભ્યાસ કરનાર ગરીબ આદિવાસી પુત્ર જયેશ એમ પટેલની નાયબ નિયામક માધ્યમિક શિક્ષણ વિભાગ ગાંધીનગરમાં બઢતી સાથે થયેલી નિમણૂકને લઈ ગામ તથા સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી પ્રસરી છે। નબળી આર્થિક સ્થિતિને લઈ મજૂરી તથા હાટ બજારમાં પાથરણો પાથરી એક તરફ પરિવારને મદદરૂપ થવાની સાથે સરકારી શાળાઓમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મેળવનાર આ તેજસ્વી દીકરાએ ધોરણ 12 પછી પરિવારને સહાયરૂપ થવા અને ટ્રેન્ડ શિક્ષક તરીકે મળેલી નોકરી સ્વીકારી હતી। જો કે મહત્વાકાંક્ષી આ દીકરાએ શિક્ષક તરીકેની ફરજને ન્યાય આપવાની સાથે સાથે આગળનો અભ્યાસ ચાલુ રાખી MA BEdની ડિગ્રી મેળવવાની સાથે પ્રથમ પ્રયાસમાં GPSCમાં સફળતા મેળવી હતી અને નાયબ નિયામકની થયેલી બઢતીને લઈ ગામ તથા સમગ્ર જિલ્લા માટે ગૌરવની આ લાગણી વ્યક્ત કરવા માટે વાઘદરડા પ્રાથમિક શાળામાં યોજાયેલા વિદ્યા વિભૂષણ સમારંભમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસરે તેમણે પોતાના ગુરુ શિક્ષક શાળાના પૂર્વ આચાર્ય ઈશ્વરભાઈ પટેલ તથા ગુલાબભાઈ પ્રણામ કરી શાળાના પ્રાર્થના હોલને સુશોભિત કરવા 51,000 રૂપિયાની જાહેરાત કરી હતી। આ પ્રસંગે સરપંચ સભ્યો, અગ્રણીઓ, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સાહેબ, આજે ખાસ કરીને તમારી પોતાની શાળામાં જ્યારે તમારું સન્માન થયું છે, શું કહેશો? કેવી ગર્વની લાગણી અનુભવી રહ્યા છો અને શું કહેશો જ્યારે પોતાની સફર એક નિયામક સુધી પહોંચી ચૂકી છે? હા, જરૂર કે જ્યારે એ શાળામાં હું ભણતો હતો ત્યારે આજથી લઈને 40 વર્ષ પહેલાં આ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું। આ સ્કૂલ દ્વારા મળેલા એક શિક્ષણના માધ્યમથી મળેલા સંસ્કારો, એનાથી મળેલા વિચારો વગેરે વગેરે અને ખાસ કરીને પ્રવર્તમાન જે તે સમયના શિક્ષકોના માધ્યમથી મળેલો જે એક પ્રેમભાવ કે જે અમને એક સાચી દિશા બતાવીને એક પ્રાથમિક શિક્ષકથી સર્વિસની સફર શરૂ કરીને ડાયટના લેક્ચરર, ત્યારબાદ વર્ગ 2ના અધિકારી, ત્યારબાદ વર્ગ 1ના અધિકારી અને અત્યારે જ્યારે નાયબ શિક્ષણ નિયામક તરીકેની સરકાર દ્વારા પ્રમોશન થતાં કામગીરી કરવાની એક તક મળી છે ત્યારે જરૂર અત્યંત રાજીપો વ્યક્ત કરી શકાય। અને આજ ખાસ કરીને મારી માતૃશાળાની મુલાકાતે એટલા માટે આવ્યો છું કે મારી માતૃશાળામાં અભ્યાસ કરતા બાળકો કે જેમને પણ હું મળું, જે બાળકો પૈકીના કેટલાક બાળકો આ રીતે આગળ વધે, એમને પણ એક માર્ગદર્શન મળી રહે અને એ પણ એક વિચારતા થાય અને એ વિચારશે તો કંઈક કરવા માટે એ કટિબદ્ધ બનશે એવા શુભ આશય સાથે સૌનો આભાર માનવા માટે અને ગામ લોકોએ અને શાળાએ SMCના સભ્યોએ જે કંઈક નાનો સરખો પ્રોગ્રામ કર્યો એ મારા માટે ખૂબ મહામૂલો પ્રોગ્રામ થઈ ગયો। એમનો પણ હું આ તકે હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને વિશેષ ખુશી એ છે કે મને ધોરણ 6 અને ધોરણ 7માં મારા જે ગુરુજીએ શિક્ષણ કાર્ય કરાવેલું એ આજે નિવૃત્તિ કાળમાં પણ હયાત છે, ખૂબ તંદુરસ્ત છે અને એ બંને પણ મારા કાર્યક્રમમાં સાક્ષીના રૂપમાં હાજર હતા અને એના આશીર્વચનો મને મળ્યા છે ત્યારે એનો પણ વિશેષ આનંદ વ્યક્ત કરું છું। ખાસ કરીને આજના સમયની અંદર ગ્રામીણ કક્ષાએ જે રીતે શિક્ષણનું સ્તર છે એને જોતા તમે છેક નિયામક સુધીની સફર ખેડી છે, શું કહેશો? શિક્ષણનું સ્તર ગ્રામીણ કક્ષાએ કેવું છે? હા, હું જરૂર કહીશ કે 4 થી 5 જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે પણ કામગીરી કરવાની તક મળી। એટલે અલગ અલગ જિલ્લાઓમાં શહેર કક્ષાના શિક્ષણને પણ જોવા મળ્યું અને ગ્રામ્ય કક્ષાના શિક્ષણને પણ જોવા મળ્યું। ખાસ કરીને હું તુલના કરું તો ખાનગીકરણ વધી રહ્યું છે એટલે ક્વોલિટીમાં ઉછાળો હશે એવું આપણે માનતા નથી, પણ ખાસ કરીને સરકારી સ્કૂલોમાં ગ્રામ્ય કક્ષાએ જ્યાં જ્યાં મુલાકાતો થઈ છે તો મોટાભાગની શાળાઓ એવી જોવા મળી છે કે ગુણવત્તાસભર બાળકો શિક્ષણ લઈ રહ્યા છે। ત્યાં તાલીમબદ્ધ શિક્ષકો છે, સરકારની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એ લોકો શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે અને શિક્ષણ કાર્ય નવી કંઈ પણ તરહ આવે એટલે શિક્ષકોને પહેલાં તાલીમબદ્ધ કરવામાં આવે છે અને ખૂબ ગુણવત્તાવાળું શિક્ષણ બાળકોને મળે એના તરફ ખૂબ અગ્રેસર વધી રહ્યા છે। એટલે ગ્રામ્ય કક્ષાનું શિક્ષણ છે મારી દ્રષ્ટિએ ખૂબ સર્વશ્રેષ્ઠ છે અને અત્યાર સુધી તમે જોયું હશે કે જે પ્રગતિના સોપાનો સર કરનાર જે કંઈક મહાનુભાવો છે એ લગભગ સરકારી સ્કૂલોમાંથી જ આપણને પ્રાપ્ત થયેલા છે એવું પણ સ્પષ્ટ મને માટું કહેવું છે।